તો આપણે પુલ પર વિડીયો બનાવાઈ ગયા એમાં દેજો ક્યાં જોયું તે પંકોડાને આપણે આવવામાં આવો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે આપણે નવા વ્લોગમાં. તો આજે આપણે આવી તલામ અને તલામ જોઈ શકો તો પાણી ચેટલું ભરાણું છે અને આ રોડ પણ જો રસ્તો તો એ પણ ગારો થઈ ગયો. આ બેન તલાઈ જુઓ દેખાય છે અને આગળ તો આગળ બતાવો તમને ગંડામાં પાણી કેવું જાય છે એટલું બતાવું આગળ. તો ચલીએ આગળ મળીએ. ગાઈસ એની પહેલાં જુઓ પાણી કેવું જઈ રહ્યું જુઓ તો દેખાય છે કે આપણે તમને પાણી શું કરી રહ્યું છે. તો હવે પાણી એટલી સ્પીડમાં જઈ રહ્યું છે તો તમે જોઈ શકો છો અને આગળ પણ જોશો તો આ રહ્યું પાણી આપણે અશોકનગરથી જાય છે. આ રહ્યું તો પાણીનો બહાવ જોઈ શકો છો તમે કેટલો બહાવ છે અને ફરી ગંડારું ભરાઈ જ ગયું છે. હા સારું કર્યું નવું ગંડારું ભરાઈ ગયું કારણ ને કે પહેલાં એક આટલું આવે ને તો આ બધું આ જે રસ્તો ને આખો ડૂબી જતો રહ્યો રસ્તો. થોડાક મોટા ગંડારા બનાવીને હશે બે પોઈન્ટ આખે તો જોઈ શકો છો. આ બાજુમાં બધું ભરી ગયું ખેતર બેતર સામેવાળું ખેતર પણ ભરી ગયું છે ને આગળ તમે બતાવો વડોદરા તો ગાઈસ તો તમે ગંડારો બધા જોઈ શકો છો. તો જુઓ આ ગંડારો કેટલું ભરેલો હવે દેખાય છે અને પેલા જો માછલી કાઢી રહ્યા છે તો જો અને આ છે આપણે જો રસ્તો એટલું છે ગંડારા આખા ટોચ કરીને જઈ રહ્યા અને દેખાય છે અને બધું જુઓ કરજો કેવું દેખાય છે. તો આવી રીતે આખું તલાવ ભરી જ ગયું વળી મોસ્ટ ઓફલી આખું તલાવ ભરી જ ગયું છે અને આવું તમને દેખાય છે અને જુઓ તો જુઓ આ સાઈડ આ બાજુ જુઓ આવું હાલત છે ને આ બાજુ જુઓ પાણી કેટલું ભરેલું. તો મળીએ નવા બ્લોગમાં. બાય બાય. તો રવિ તમારા શું ખાલી ફોટો મારવા કેમ ના બનાવે કને કીધું ના બનાવે અંતા તો જોઈ વા